વિઠ્ઠલભાઈ રાદડિયા થોડા દિવસ પહેલાં જે કાગવડને લઈને જે નિવેદન આપેલું પાટીદાર એકતાને ભંગ થાય એવું, એના વિરુદ્ધમાં મેં એક વિડીયો દ્વારા એક નિવેદન આપેલું કે પાટીદાર સમાજની એકતા ભંગ કરવાના પ્રયત્ન ના કરો તમારા રાજકીય સ્વાર્થ માટે. ત્યારથી મને ઘણા બધા એવા અનનોન નંબરથી ફોન આવવાનું ચાલુ થયું છે અને ધમકીઓ આપવાનું ચાલુ થયું છે કે તમે વિઠ્ઠલભાઈની ખિલાફમાં ના બોલો. 21 તારીખે જ મને નટુ ગાંડા કરીને જેતપુરના કોઈ છે જેમનો ખુદનો ગુનાહિત ઇતિહાસ છે એવું જણાવી રહ્યા હતા. અને નટુ ગાંડાએ મને ધમકી આપી છે અને અશ્લીલ ગાળાગાળીઓ સાથે કહ્યું છે કે ગોળી મારી દઈશું, આજ પછી કોઈ વિઠ્ઠલભાઈની ખિલાફમાં એક પણ બયાન આપ્યું છે તો તમને પતાવી દઈશું, આવી રીતે ધમકીઓ આપી છે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી છે. અને એના જ વિરુદ્ધમાં મેં ગઈકાલે અરજી કરી છે નટુ ગાંડાની ખિલાફ રામોલ પોલીસ સ્ટેશનમાં. અને FIR કરવાની પોલીસ તંત્રએ, જેમ દર વખતે રાજકીય કોઈ પણ નેતાઓનું નામ આવે છે ત્યારે એ લોકો જે આનાકાની કરતા હોય છે, ઘણા બધા કારણો આપતા હોય છે, એવા જ કારણોથી મને એવું કહ્યું છે કે FIR અમે વિચારીને કરીશું. તો મારા પ્રયત્નો હંમેશા એવા રહેશે કે FIR દર્જ થાય. તો આજે પણ હું FIR માટે રામોલ પોલીસ સ્ટેશનની મુલાકાતે જવાની છું અને નટુ ગાંડાની વિરુદ્ધમાં FIR દર્જ કરાવીશ. કારણ કે એવું કહે છે કે હું વિઠ્ઠલભાઈ રાદડિયાનો માણસ છું અને વિઠ્ઠલભાઈ વિશે કોઈ પણ નિવેદનો આપશો તો તમને પતાવી દઈશું. તો આવી ધમકીઓથી ડરવાનો કોઈ મતલબ નથી ને અમે લોકો ડરતા પણ નથી. અને અનામત આંદોલનને પણ છોડી દેવા માટે અને આવી અશ્લીલ ભાષામાં ગાળાગાળી કરી અને જે ધમકીઓ આપી છે નટુભાઈ ગાંડાની ખિલાફમાં FIR દર્જ થાય અમારા પૂરા પ્રયત્ન રહેશે. અને જો પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ એક્શન લેવામાં નહીં આવે, FIR દર્જ કરાવવામાં નહીં આવે તો હું આગળ કોર્ટનો સહારો લઈ નટુ ગાંડા જે વિઠ્ઠલભાઈના માણસ છે એમના ખિલાફ ચોક્કસ રીતે યોગ્ય કાનૂની કાર્યવાહી કરી અને એમને સજા અપાવવાનો પૂરા પ્રયત્ન કરીશ.